ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव उत्पेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। 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 ॐ नमो
આપણે ચોથા સ્કંદના 17મા અધ્યાયમાં આવ્યા અને એમાં જોયું એ પ્રમાણે જ્યારે સુત અને મારુત વગેરે પૃથ્વીરાજાની સ્તુતિ કરી છે ત્યારે મૈત્રી મુનિ કહે છે કે એ લોકોને અભિનંદન આપ્યા પૃથ્વીરાજાએ અને એનું માન સન્માન કર્યું, વસ્ત્રો વગેરેથી એમનો સત્કાર કર્યો છે. એટલું જ નહીં પણ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બધા જ વર્ણના, ચારે વર્ણના લોકો, અમાત્ય, પુરોહિત, નગરવાસીઓ, દેશવાસીઓ, વેપારીઓ આ બધાનું સન્માન કર્યું છે. સારા શબ્દમાં કહ્યું કે મારાથી જેટલું થશે હું આ બધાનું હું રક્ષણ કરીશ, તમારી સેવા કરીશ, હું તમારી રક્ષણ કદાચ સેવા કરી. શબ્દ સરળ છે. અને ત્યાર પછી વિદુરજીએ પ્રશ્ન પૂછ્યા જે આપણે જોયા હતા કે શા માટે પૃથ્વીએ ગોનું રૂપ ધારણ કર્યું? ઘણા બધા રૂપ ધારણ કરી શકતા હોવા છતાં પણ પૃથ્વીએ કેમ ગાયનું રૂપ ધારણ કર્યું? અને પૃથ્વીએ એમને કેવી રીતે દોહન કર્યું અને દોહન માટેનું વાછરડું કયું હતું? દોહન ક્યારે થાય વાછરડું? ત્યારે એના માટે પાત્ર શું હતું એ પણ પૂછ્યું. એટલું જ નહીં, આ પૃથ્વી દેવી જે સ્વભાવથી જ ઊંચી નીચી છે અને પૃથ્વી રાજાએ એને સમતળ કેવી રીતે બનાવી? એટલું જ નહીં, દેવરાજ ઇન્દ્રએ કેવી રીતે યજ્ઞ અશ્વનું હરણ કર્યું? શા માટે કર્યું? કઈ રીતે કર્યું એટલે શા માટે કર્યું? અને એટલું જ નહીં, બ્રહ્મજ્ઞાનીમાં શ્રેષ્ઠ એવા શરદકુમાર સાથે જ્યારે પૃથ્વીરાજે સત્સંગ કર્યો ત્યાર પછી એમને વિજ્ઞાનની પ્રાપ્તિ કરી, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમની કયા પ્રકારની ગતિ થઈ એ પણ મને કહો. એટલું જ નહીં, મેં તમને કદાચ કંઈ પૂછવાનું રહી ગયું હોય તો મને એ પણ કહેજો, કારણ કે હું તમારો ભક્ત છું, તમારો ગુરુજીનો હું ભક્ત છું અને અધોક્ષજનો પણ ભક્ત છું અને વધારે તો હું સાંભળવા માટે અનુરક્ત છું. મને સાંભળવું છે, બસ મને સાંભળવું છે, એટલે મને સાંભળવાની ઈચ્છા છે. માટે તમે એ કહેવાને સમર્થ છો, માટે મને તમે કહો. આવી રીતે પ્રાર્થના કરી ત્યારે શુદ્ધજીએ પહેલાં તો જે પ્રશ્ન કરતા છે શિષ્યની પ્રશંસા કરી એ ખરેખર તમે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે. અને ત્યાર પછી આપણે જોયું એ પ્રમાણે મુનિએ વાત કરી કે જ્યારે બ્રાહ્મણો દ્વારા પૃથ્વીરાજાનો રાજ્યાભિષેક થવામાં આવ્યો ત્યાર પછી પ્રજાજનો આવી અને એમને પ્રાર્થના કરવા લાગી કે હે રાજા, અત્યારે આ પૃથ્વી અન્નવિહોણી થતાં અમે ભૂખથી એકદમ દુર્બળ શરીરવાળા થઈ ગયા છીએ. જેમ પેલા ઝાડની અંદર બખોલમાં અગ્નિ હોય ને કેવું બધું આખું ઝાડ બળી જાય, એમ જઠરાગ્નિથી અમારું શરીર છે અત્યારે બળી રહ્યું છે. માટે આપ તો કેવા છો? શરણ્ય, તમે તો શરણને યોગ્ય છો, માટે અમે તમારા શરણે જ આવ્યા છીએ. અમારી આજીવિકા આપના સ્વામી, તમે અમારું રક્ષણ કરો. આ રીતે એ લોકોએ પ્રાર્થના કરી કે તમે અમારું રક્ષણ કરો, તમે લોકોના પાલક છો, માટે જરૂર તમે અમને અન્ન આપી શકશો. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે હવે આપણે 12 શ્લોક સુધી ગઈ વખતે જોયું હતું, તો 12મો શ્લોક ફરી એકવાર વાંચી અને આગળ જઈએ. મૈત્રેય ઉવાચ ઋતુપ્રજાનાં કરુણં નિશીમ્ય પરિદેવિतं દીર્ઘં દત્યો પુરુષશ્રેષ્ઠ નિમિત્તં સો અન્વત્પદ્યત. એટલે મૈત્રી મુનિ કહે છે હે પુરુષશ્રેષ્ઠ અને વિદુષીને કહે છે હે પુરુષશ્રેષ્ઠ, ઋતુપ્રજાનાં કરુણં નિશીમ્ય પરિદેવિતમ, જ્યારે પૃથ્વીરાજાએ પ્રજાની જે કરુણા વિલાપ પરિદેવિતમ એટલે વિલાપ જ્યારે સાંભળ્યો ત્યારે એમણે એકદમ ખૂબ ઊંડો વિચાર કર્યો અને એમને એનું કારણ મળી ગયું. અને પછી કહે છે શું છે આગળ 13મા શ્લોકમાં, ઇતિ વ્યવસિતો બુદ્ધ્યા પ્રગૃહીત શરાસનઃ સંદદે વિશખં ભૂમેઃ ક્રુદ્ધ સ્ત્રી પુરહાન યથા. ઇતિ વ્યવસિતો બુદ્ધ્યા, આ રીતે જ્યારે દીર્ઘ વિચાર કર્યો ત્યારે એ નિર્ણય ઉપર આવ્યા
વ્યવસ્થિતો બુદ્ધ્યા ઇતિ વ્યવસ્થિતો બુદ્ધ્યા પ્રગૃહિત શાસનમ. વ્યવસ્થિત એટલે નિશ્ચયવાળા. આ રીતે નિશ્ચયવાળા કહેવાય. બુદ્ધ્યા બુદ્ધિથી એમણે નિશ્ચય કરી લીધો શું કે આ પૃથ્વી જ બધા ઔષધિના બીજ ગળી ગઈ છે. પૃથ્વીએ બધા બીજને પોતાનામાં સમાવી લીધી છે. એટલે પૃથ્વીને હવે દંડ તો મળવો જ જોઈએ. એટલે આપણે પ્રગૃહિત સરાસન એણે પોતાના હાથમાં ધનુષ્યને બાણ લીધા. ધનુષ્યને ધારણ કરીને ક્રુદ્ધ ત્રિપુરહા યથા ત્રિપુરહા ત્રિપુરાસુરનો હનન કરનાર એટલે કોણ? રુદ્ર. ભગવાન શિવે એમનું હરણ એને માર્યા ને ત્રિપુરાસુરને. એટલે ત્રિપુરાસુરનો નાશ કરનાર જે રુદ્રએ એવા ક્રુદ્ધ થઈ ગયા. રાજા ત્રિપુરાસુરનો નાશ કરનાર ક્રોધિત થયેલા મહાદેવની છે એ પણ એકદમ ક્રુદ્ધ થયા અને સંદદે વિશ્વકમ ભૂમે હે. અને પૃથ્વી ઉપર એમણે પૃથ્વીની ઉપર બાણનું અનુસંધાન કર્યું. સંદદે બાણનું અનુસંધાન કર્યું પણ યોજિત એટલે બાણ કાંધ્યું, અનુસંધાન કર્યું. પછી માર્યું નથી, પણ અનુસંધાન તાકવાનું શરૂ કર્યું. ત્યાં જ શું થયું તો કે છે 14મા શ્લોકમાં પ્રવેપમાનાદરણી નિશમ્યો દાયુધમ ચ તમ ગૌ સત્યપ્રાદવ ભીતા મૃગીવ મૃગયુવૃતા. એટલે કહે છે નિશિમ્ય. આપણે પહેલાં બીજું ચરણ લઈએ છીએ. નિશિમ્ય ઉદાયુધમ ચતમ. એટલે ઉદાયુધમ એટલે આપણે નિશિમ્ય ઉદાયુધમ હાથમાં જે બાણ લીધું ને એને જોઈને એટલે ઉગામેલું. નિશિમ્ય ઉદાયુધમ એટલે ઉગામેલા શસ્ત્રવાળા. તમ એટલે રાજાનમ. નિશિમ્ય એટલે જોઈને. પૃથ્વીએ જ્યારે જોયું કે મારા તરફ જ બાણ ઉગામ્યું છે એટલે પ્રવેપમાના ધરણી ભીતા. અને એટલા માટે ધરણી એટલે પૃથ્વી છે એકદમ ભીતા, એકદમ બી ગયા. અને નાના કારણથી શું થયું? પ્રવેપમાના કંપિતા ગાત્રના ગાત્રો આમ કંપવા લાગ્યા. ગૌ સતી પછી રીતે જોઈએ બીજી લીટીમાં ગૌ સતી સત્ય છે ને સતી ઉપાદ્રવત ભીતા મૃગીવ મૃગયુક્તા. એટલે ભીખના ગાડીનું શરીર કંપવા લાગ્યું અને ઉપાદ્રવતે અપલાયત એકદમ ભાગવા લાગી. બહુ સતી અપાદ્રવત ભીતા ભીખના કારણેનું શરીર કંપવા લાગ્યું અને એકદમ અપલાયતે ભાગવા લાગી. કેવી રીતે ભાગવા લાગી તો પછી મૃગીવ મૃગયુવૃતા. મૃગીવ એટલે હરણી. મૃગીવ હરણીની જેમ. શું? મૃગયુવૃતા મૃગયુના ધૃતા. મૃગયુવૃતા મૃગયુના ધૃતા. ધૃતા એટલે પીછો કરવો. અને મૃગયુના એટલે શિકારી. જેમ શિકારી મૃગની પાછળ દોડે ને શિકાર કરવા માટે એ રીતે. અને ભયભીતને કેમ મૃગી દોડી જાય એવી રીતે આ ઉગામેલા શસ્ત્રવાળા રાજાને જોઈને કામતી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કર્યું. એણે ગાય બહુ સત્યા એટલે ગાયનું રૂપ ધારણ કરી અને એકદમ શિકારી દ્વારા જેમ પીછો કરતા હરણી જેમ ભયભીતને દોડવા લાગે એમ આ ગાય રૂપી ધરતી માતા દોડવા લાગ્યા, બી ગયા. શું થયું? બી તો દોડ્યા. પૃથ્વી દેવી તો ગાયનું રૂપ ધારણ કરીને ગાય દોડી રહી છે ત્યારે પૃથુ મહારાજે શું કર્યું તો કે છે 15મા શ્લોકમાં કામબંધાવત દૈવૈન્યઃ કુપિતોદ્યનેક્ષણઃ શરમ ધનુષી સંધાય યત્ર યત્ર પ્રલાયતે. તો કે છે તામ અન્વધાવત તદ
કુપિતઃ અતિ અરુણ ઈક્ષણ. અરુણ એટલે લાલ, અરુણ સવારનું સૂર્ય હોય તો આપણે અરુણ સૂર્ય, લાલ ઈક્ષણ એટલે આંખ, એકદમ કુપિતઃ એટલે ક્રોધાયમાન થયેલો રાતે ચોર આંખવાળો. કોણ? વૈન્ય. વૈન્ય એટલે પ્રેમ. વેન પુત્ર, વેનનો પુત્ર પૃથુ. વૈન્ય વેનનો પુત્ર પૃથુ છે કે તામ અનુધાવત. તામ છે ને અન્વધાવત એટલે એની પાછળ પાછળ. ઋતુરાજા ધનુષ્ય બાણ હાથમાં લઈને એકદમ ક્રોધાયમાન થયા છે. એમની આંખ ક્રોધાયમાન થવાના લીધે કુપિતઃ અરુણ ઈક્ષણ એકદમ રાતી ચોળ આંખવાળા. શરમ ધનુષી સંધાય યત્ર યત્ર પ્રલાયતે. યત્ર યત્ર પ્રલાયતે, જે બાજુ પૃથ્વી દોડવા લાગી એની પાછળ પાછળ બાણનું અનુસંધાન તાત્પર્યથી છે. એનું સંધાન કરતા શરમ ધનુષી સંધાય, ધનુષ્યમાં બાણને સાંધીને પૃથ્વી જ્યાં જ્યાં ભાગતી હતી ત્યાં ત્યાં એની પાછળ અભ્યધાવત, એની પાછળ દોડવા લાગ્યા. પણ વૈન્ય વેનના પુત્ર પૃથુ છે એ એકદમ કોપાયમાન થઈ ગયા અને એની પાછળ દોડવા લાગ્યા. પછી આગળ 16મા શ્લોકમાં કહે છે, સાદિશો વિનિશો દેવી રોદસી ચાંતરમ તયોઃ ધાવંતી તત્ર તૈત્નૈમા ધાવંતી તત્ર તૈત્રીનમ દર્દશાનુદ્યતાયુધમ એટલે કે છે સા દિશો વિદિશો દેવી. દેવી એટલે પૃથ્વી દેવી, તે ગાયના રૂપમાં છે. તે પૃથ્વી દેવી સા દિશો વિદિશો, દિશો એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દિશા, અને વિદિશા એટલે એના ખૂણા, જે અગ્નિ નૈઋત્ય વાયવ્ય એ દિશા અને ખૂણાઓમાં એટલું નહીં. રોદસી, રોદસી એટલે પૃથ્વી અને સ્વર્ગ. ચ અંતરમ એટલે અંતરિક્ષમાં, બંનેની વચ્ચે રહેલું અંતરિક્ષ. બધી જગ્યાએ જ્યાં એમ લાગ્યું બાજુની સ્ત્રીમાં એક દિશામાં જાય ત્યારે ખૂણા બાજુ જાય ત્યારે પૃથ્વી પાછી સ્વર્ગમાં, પૃથ્વી પર એકદમ એ દોડી રહ્યા છે. અંતરિક્ષમાં પણ તત્તયો ધાવંતી તત્ર તત્ર એનમ. એનમ એટલે તત્રેનમ છે ને, તત્ર એનમ. એનમ એટલે પૃથ્વી, આ એનમ એટલે આ એટલે પૃથ્વી. તત્ર તત્ર તે જગ્યાની પાછળ દશ અનુદ્યતા યુધમ બાણયુક્તમ ધનુષ્યેન. એટલે પૃથ્વી દેવી જોયું કે જે દિશામાં જાય તેની પાછળ તો ઋતુરાજા છે જ, અને એ પણ અનુદ્યતા યુધમ એટલે બાણયુક્તમ ધનુષ્ય, બાણયુક્ત ધનુષ્ય સાથે એની બરોબર પાછળ પાછળ આ પૃથુ આવી રહ્યા છે. એકદમ ભયભીત થઈ ગઈ પૃથ્વી કે ભાઈ ક્યાંય કોઈને આશ્રય ન આપ્યો, ગમે ત્યાં ગઈ, સ્વર્ગમાં ગઈ તો કોઈ ન આપ્યો. એટલે એની તેની સ્થિતિ એકદમ કઠિન બની ગઈ. અને એટલે શું થયું કે છે, લોકેના વિંદત ત્રાણમ વૈજ્ઞાન મૃતયોરીવ પ્રજા તસ્ત્રા તદા નિવૃતે હૃદયેન યતા. લોકે ન વિંદતી ત્રાણમ. ન વિંદતી એટલે ન લભત, એને પ્રાપ્ત થયો નહીં. ત્રાણ એટલે રક્ષક. વૈન્ય અનુમૃતયો રેવ પ્રજા. એટલે જેમ પ્રજા પેલા મૃતયો રેવ પ્રજા એ જોઈએ, અનુમૃતયો રેવ પ્રજા. જેમ મૃત્યુથી ભયભીત વ્યક્તિ હોય એને ખબર પડે કે ભાઈ મારા આટલા દિવસમાં મૃત્યુ આવવાનું છે, એ મૃત્યુની ભયભીત થયેલી વ્યક્તિને ક્યારે શાંતિ મળે? ન મળે. જેમ કે કંસને થઈ ગયું, આપણે છે પાઠ કરી છે ત્યારે પુરુષોત્તમ શાસ્ત્રમાં, કે હવે એમ લાગ્યું બસ મારી પાછળ અમારું મૃત્યુ આવ્યું છે. એટલે જ્યાં આમ જોઈએ તેમ લાગે મૃત્યુરૂપ પણ ત્યાં કૃષ્ણ. એને બધા કૃષ્ણ દેખાય કે હમણાં મને મારી નાખશે, હમણાં મને મારી નાખશે. એમ જેમ મૃત્યુ જેના જીવનમાં આવતું હોય
એને ન શર્મ, શર્મ એટલે શાંતિ મળે જ નહીં. મૃત્યુરિવ પ્રજામાં એને ક્યારેય શાંતિ મળે નહીં. એ રીતે લોકેન વિંદત ત્રાણમ, એને ક્યાંય પણ કોઈનું રક્ષણ કરનાર મળે નહીં. ન વિંદત એ ન લભ્યત, એને કોઈ મળે નહીં. એ પછી શું થયું? ત્રસ્તા તદા નિવૃત્તે હૃદયેન વિદુયતા, એટલે કે ત્રસ્તા નિવૃત્તે એટલે એ હવે પલાયન થવાનું બંધ કરી દીધું. પલાયન નિવૃત્તા, હા નિવૃત્ત એટલે હવે દોડતી તેને બંધ કરી દીધું. કારણ કે હૃદયેન વિદુયતા એટલે હવે હૃદયથી એકદમ દુઃખી થયેલી એ પૃથ્વી છે એ હવે શું છે? વિદુયતા અભિમુખી ભવતી પરિતાપ માનેન, એકદમ પીડાના કારણે હવે એ પૃથ્વી દેવી દોડવાનું બંધ કરી અને રાજાને અભિમુખ થયા. કે છે જ્યારે એને ક્યાંયથી રક્ષણ ન મળે ત્યારે જેમ પ્રજા મૃત્યુથી ભયભીત હોય અને કેમ શાંતિ ન મળે એમ એમને પણ મળીને એકદમ ત્રસ્ત બની ગયા, ભયભીત બન્યા પૃથ્વી દેવી. અને એ પછી પોતે પલાયન થવાનું બંધ કર્યું, દોડવાનું બંધ કર્યું. પલાયન થવાનું એટલે હવે દોડવાનું બંધ કરીને એ રાજાની અભિમુખ થયા. અભિમુખ થઈને શું કહે છે 18મા શ્લોકમાં? વાચ મહાભાગમ ધર્મજ્ઞાપન્નવત્સલ ત્રાહી મામપી ભૂતાનાં પાલને અવસ્થિતો ભવાન. વાચ મહાભાગમ, મહાભાગમ એટલે મહાભાગ્યશાળી, મહાભાગમ એટલે મહાભાગ્યશાળી. કોણ છે? ધર્મજ્ઞ, હે રાજા, હે ધર્મજ્ઞ સંબોધન કરે છે. હે ધર્મજ્ઞ આપન્ન વત્સલ, આપન્ન એટલે શરણે આવેલા, આપન્ન એટલે શરણે આવેલાને વત્સલ દયાયુક્ત. હે ધર્મજ્ઞ, હે શરણાગત વત્સલ એવા હે રાજા, ત્રાહી મા અભિભૂતાનાં પાલને અવસ્થિતો ભવાન. એને પૃથ્વી દેવી ઉવાચ બધા કહે છે. ઉવાચ પૃથ્વી દેવી કહેવા લાગ્યા, હે મા ભાગ્યશાળી, હે ધર્મજ્ઞ, હે શરણાગત વત્સલ, મામ ત્રાહી, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. શું કામ રક્ષણ કરું? કે ભાઈ તમારો સ્વભાવ જ છે શું? ભૂતાનાં પાલને અવસ્થિતો ભવાન, ભવાન એટલે આપ તો પ્રાણી માત્રનું રક્ષણ કરવા માટે સ્થિત થયેલા છો. એના માટે બધાને પ્રાણી માત્ર રક્ષણ કરવા તમે સ્થિત છો, અવસ્થિત રહેલા છો, તત્પર છો. તો પછી તમે મારું પણ રક્ષણ કરો, કારણ કે ધર્મજ્ઞ છો, ધર્મને જાણનાર છો. માટે તમે ધર્મ પ્રમાણે જુઓ તો તમે મને મારવા માટે તમે મને મારી રહ્યા છો યોગ્ય નથી. એના માટે કારણ આપે છે 19મા શ્લોકમાં સતમ જિગાંસસે કસ્માત દીનાનામ અકુતપિંડિશામ નિષ્પત્તિ કથમ યોષામ ધર્મજ્ઞ ઇતિ યો મતઃ. સતમ જિગાંસે કસ્માત, તમે મને મારવા કેમ તૈયાર થયા છો? સતમ સહત્વમ, તમે તો ધર્મજ્ઞ છો, દીન વત્સલ છો, શરણાગત વત્સલ છો, આવા તમે છો. અને આવા હોવા છતાં પણ સતમ જિગાંસે કસ્માત, તો તમે મને કેમ મારવા દોડ્યા છો? કારણ કે હું કેવી છું? તમે મને કેમ મારો છો? હું કેવી છું? તો કે છે અકૃત દીન અકૃત કિલ્બિષમ, હું એક તો દીન છું, ગાય રૂપમાં છું, સ્ત્રી રૂપ છું અને દીન છું. પછી અકૃત કિલ્બિષમ એટલે કિલ્બિષ એટલે પાપ, ને અકૃત એટલે જેને પાપ કર્યા નથી તે તો નિરપરાધી છું. આ દીન અને નિરપરાધી એવી મને તમે મારવા કેમ ઈચ્છો છો? સતમ કેમ જગામશે, ને એટલું જ નહીં, મેં ધર્મજ્ઞ છું એવું કહેવાય. ધર્મજ્ઞ ઇતિ યો મત, તમને તો બધા ધર્મજ્ઞ માને છે, મત એટલે માનવું. તમને તો બધા ધર્મજ્ઞ માને છે, ધર્મને જાણનાર માને છે. તો પછી અહમ છે ને, નિશ્ચિત કથમ, નિશ્ચિત એટલે અનિશ્ચિતિ, તમે ધર્મનો હોવા છતાં પણ મને યોષામ, યોષામ એટલે છે ને યોષામ એટલે સ્ત્રી,
તમે ધર્મજ્ઞ હોવા છતાં પણ આ સ્ત્રીને શા માટે મારશો? એક તો મેં કંઈ અપરાધ કર્યો નથી, અને અપરાધ કર્યો નથી છતાં પણ દિન હું તમારી પાસે આવી છું, દિન થઈને જ આવી છું, તો પછી તમે મને કેમ મારો છો? અને સ્ત્રીને મારવું તો કોઈ ધર્મજ્ઞ માને નહીં. એ તો અહીંયા ધર્મજ્ઞની વાત કરી, પણ હવે પછી બીજું પણ કારણ બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી ઉપર હાથ ન ઉઠાવે. એ બતાવતા એ છે 20મા શ્લોકમાં, પ્રહરન્તિન વૈ સ્ત્રીષુ કૃતાગસસ્વપી જંતવઃ કિમતુ ત્વદ્વિધારાજન કરુણાદીનવત્સલાઃ. હે રાજન, ચોથા ચરણ પેલો શબ્દ હે રાજન, પ્રહરન્તિ ન વૈ સ્ત્રીષુ કૃત આગસ છે ને, આગસસ્વપી જંતવઃ. જંતવ એટલે સાધારણ મનુષ્ય, જંતવ એટલે સાધારણ પ્રાણીના કપી. કોઈ સાધારણ વ્યક્તિ હોય ને તો પણ પાછું કૃત આગસ, એને અપરાધ પણ કર્યો. કૃત આગસ આગળ શું કીધું? કૃત અકૃત એટલે ન કરે. અહીંયા તો કૃત આગસ જેણે પાપ પણ કર્યો, એટલે પાપી પણ હોય, અપરાધી પણ હોય, પણ છતાં જંતુ સામાન્ય માણસ પણ ન પ્રહંતિ વૈ સ્ત્રીષુ, ખરેખર નિશ્ચિત ચોક્કસ છે, અને એમાં કોઈ મિનમેક નથી કે કોઈ વ્યક્તિ સ્ત્રીને મારે અને હણે એ રીતે ખ્યાલ આવ્યો. છતાં જે કોઈ કરતા હશે, હાથ ગમતા હશે, એ કેટલો મોટો અપરાધ કરતા હશે. આ તો અત્યારના સંદર્ભમાં પેપરમાં વાંચીએ છીએ ત્યાં વસ્તુ યાદ આવી કે લોકો કેવો હાથ ઉપાડતા હોય છે સ્ત્રી ઉપર. એને કહે છે હાથ ઉપાડો તો મારો. એને કહે છે પ્રહરન્તિ ન વૈ સ્ત્રીષુ કૃત આગસ સ્વપી જંતવઃ. સામાન્ય વ્યક્તિ પણ, સાધારણ માણસ પણ અપરાધી સ્ત્રીને મારતા નથી. તો તમે તો કેવા છો? કરુણાદીનવત્સલાઃ. તમે તો કેવા છો? કૃપાળુ છો. કરુણા એટલે કૃપાળુ છો. દીનવત્સલાઃ, અને દીનવત્સલ એવા દીનો પર પ્રેમ કરનારાનું રક્ષણ કરનારા એવા. કેમ તદ્વિધા, તદ્વિધા એટલે તમારા જેવા. તમારા જેવા જે કરુણાના સાગર છે, દીનવત્સલ છે, એ તમારા જેવા કેમ અમારે કેમ ઉતરે? એ કેમ મારી શકે? એટલે ખરેખર મારી શકે નહીં સ્ત્રીને. જ્યારે સામાન્ય માણસ પણ અપરાધ કર્યો હોય એવી સ્ત્રીને નથી મારતા. તો મેં તો અપરાધ કર્યો જ નથી, તો પછી મને કેમ મારો છો? એટલે અને પછી એટલી પણ આગળ કહે છે, એક તો તમે સ્ત્રીને કેમ મારો છો, નિરપરાધી સ્ત્રીને કેમ મારો છો? હું બીજું કારણ બતાવે છે, તમે મને મારી નાખશો ને હું પૃથ્વી રહીશ નહીં, તો પછી તમે અને પ્રજા રહેશો ક્યાં? જળ ઉપર? પછી તો જળ જ આવી જાય ને. તો જળ ઉપર તમે રાખશો બધાને? કેવી રીતે રાખશો? એટલે એ રીતે પણ તમને મને મારવું ન જોઈએ, તમે માને મારી ન શકો. એના માટે 21મા શ્લોકમાં કહે છે, માં વિપટ્યા જરામ નાવમ યત્ર વિશ્વમ પ્રતિષ્ઠિતમ આત્માનં ચ પ્રજાશ્રેમઃ કથમ અંબસી ધાસ્યસી. એટલે કે છે માં વિપટ્યા જરામ નાવ. અજરા છે ને, જરામ એટલે કે અજરા. અજરા એટલે સુદૃઢ, દ્રઢ, એકદમ નડ નાવ. એટલે નાવ કેવી છે? એકદમ દ્રઢ છે, એકદમ મજબૂત એવી નાવ. હું કેવી છું? પૃથ્વી કહે છે કે હું કેવી છું? નાવ એટલે નૌકા. એ કેવી છે? સુદૃઢ, એકદમ મજબૂત એવી નાવ છે. આ મને માં ઉત્પાટ્ય, ઉત્પાટ્ય વિપાટ્ય એટલે વિદાર્ય, મને મારીને વિદાર્ય એટલે તો મારી નાખવું. મને મારીને યત્ર વિશ્વમ પ્રતિષ્ઠિતમ. યત્ર એટલે જ્યાં, જે સુદૃઢ નાવ જોયું, જે સુદૃઢ નાવ જેવી હું, યત્ર જે નાવ ઉપર આખું વિશ્વ પ્રતિષ્ઠિતમ, આખું જગત રહેલું છે. એટલે મારા ઉપર મય વિશ્વમ પ્રતિષ્ઠિતમ, યત્ર જ્યાં મારામાં આખું જગત રહેલું છે એવા મને હું કહે છું નાવ સમાન છું, સુદૃઢ નાવ સમાન. એને તમે મારી નાખશો તો કહે છે આત્માનમ ચ પ્રજા છે ઇમા પ્રજા, બધી પ્રજા અને તમે કથમ અંબસી દાસ્યસી. શું તમે બધા પૃથ્વીને કેવી રીતે મને પ્રજાને અને તમને જળ ઉપર કેવી રીતે ધારણ કરશો? દાસ્યસી એટલે ધારણ કરશો. અજર એટલે તમે અને પ્રજા બધાને અંબસી કથમ દાસ્યસી, તમે જળ ઉપર કેવી રીતે ધારણ કરશો?
એટલે બે કારણ છે. એક તો સ્ત્રી છું, નિર્દોષ છું, સામાન્ય વ્યક્તિ પણ અપરાધી સ્ત્રીને પણ મારતા નથી, તો તમે મને કેમ મારવા તૈયાર થયા છો? અને જો મને મારી નાખશો તો પછી તમે બધા જળ ઉપર કેવી રીતે રહેશો? તમે જળ પર આ બધાને ધારણ કરી શકશો? ત્યારે ધારણ કરી શકશો? કોઈ જળ ઉપર કેવી રીતે રહી શકાય? લાગે છે. પૃથુરાજે જવાબ આપે છે. પૃથુર્વાચ વસુદેવાં વદિષ્યામિ મચ્છાસન પરામુખી ભાગમ બર્હિષીયાવૃતે ન તનોતિ ચ ન વસુઃ. એ પૃથુ મહારાજ કહે છે, પૃથુરાજા બોલ્યા, વસુદેવ એટલે હે વસુધા, વામ વદિષ્યામિ, હું તને તારો વધ કરીશ છું. કેમ વધ કરીશ? એનું કારણ શું છે? તો કે મચ્છાસન પરામુખી, મારા શાસનની પરામુખી એટલે બીજી વાત બહિર્મુખ અને પરામુખી આપણે કહીએ છીએ. અને અહીંયા શું થાય છે? વિરુદ્ધ વર્તન કરનારી, મારી આજ્ઞાનું વિરુદ્ધ વર્તન કરનારી. શાસન અર્થ કયો? આજ્ઞા. મારી આજ્ઞાનું વિરુદ્ધ વર્તન કરનારી એવી એ વસુધા, હું તને વધિષ્યામિ, હું તને મારીશ. કારણ કે તું કેવી છે? તું બધું ગ્રહણ કરે છે પણ આપતી નથી, માટે હું તને મારીશ. કેમ? ભાગમ બર્હિષી યાવૃતે, બર્હિષી એટલે યજ્ઞમાં. તું દેવતા બનીને યજ્ઞમાં ભાગને ગ્રહણ કરે છે. ભાગમ બર્હિષી યાવૃતે, તું દેવતા બનીને, દેવતા છે પૃથ્વી પર, માટે તને યજ્ઞનો ભાગ મળે છે. યજ્ઞનો ભાગ તો તું ગ્રહણ કરે છે, પણ ન તનોતિ ચ ન વસુઃ, ન એટલે અમારા માટે તું, વસુનો અર્થ અહીંયા કે ધાન્ય, ધાન્ય વગેરે પણ તું એનો વિસ્તાર નથી કરતી, એટલે કે તું અમને આપતી નથી. તું બધું લે છે ખરી, પણ આપતી તો કંઈ નથી, એટલે એ તો ખોટું જ છે ને. એટલે રાજા તરીકે પછી આપીશ આગળ, એટલા માટે હું તને દંડ આપીશ. પહેલાં તો એક કારણ બતાવ્યું કે તું દેવતા થઈને સેવા આપણે યજ્ઞનો ભાગ લે છે, અને એટલું જ નહીં, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, વિરુદ્ધ વર્તન કરનાર છે, માટે હું તને કેમ ન મારું? એક પ્રશ્ન કર્યો. પછી હવે 23મા શ્લોકમાં કહે છે, યવસં ચદ્યનુદીનં નૈવ દુગ્ધયુષદસંપયઃ તસ્યામેવં હિ દુષ્ટાયાં દંડો નાત્ર ન શંસ્યતે. અને હવે કહે છે, યવસમ એટલે ઘાસ, જગદી અનુદીનમ, અનુદીનમ દરરોજ તું ઘાસ તો ખાય છે, ગાય બનીને ગાય રૂપે તું દરરોજ ઘાસ ખાય છે. જગદી અનુદીનમ યવસમ નૈવ દુગ્ધિ ઔષધમ પયઃ, પણ અહીંયા કહે છે જગદી ખાય છે, પણ નૈવ દુગ્ધિ દુગ્ધમ ન સ્રવતી, પણ તું તારા આંચળમાંથી દૂધને તો દૂધને બેવડાવતી નથી. એટલે કે તું ઘાસ તો ખાય છે, પણ એમાંથી જે ઓમાંથી નીકળ્યું જે દૂધ હોય છે એ તો તમને આપતી નથી. એટલે ટૂંકમાં લે છે પણ અમને કંઈ આપતી નથી. અને એવું છે, એક વાત યાદ આવી, જ્યારે ઇન્દ્ર છે, અર્જુનનો પુત્ર ઇન્દ્ર હતો, રાઈટ? અર્જુન છે ઇન્દ્રનો પુત્ર હતો. અને એટલે મને યાદ છે ત્યાં સુધી, એટલે કર્ણ પાસે એક કવચ અને કુંડળ બ્રાહ્મણના રૂપમાં લેવા ગયા હતા. બ્રાહ્મણના રૂપમાં દાન માટે એ કવચ અને કુંડળ લેવા ગયા. અને કર્ણનો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ માગે તો દાનમાં આપવું. એટલે કવચ અને કુંડળ તો લીધા, પણ એની સામે કંઈ આપવું નહીં બ્રાહ્મણે, તો એના પગ સ્થિર થઈ ગયા. કેમ કે તમે લો અને ન આપો એ તો બરોબર નથી. એ રીતે અહીંયા પણ કહે છે કે તું ઘાસ તો ખાય છે, પણ દૂધ તો અમને આપતી નથી, એટલે કંઈ બીજું આપતી નથી. અને કહે છે તસ્યામ એવં હિ દુષ્ટાયામ દંડો નત્ર શંસ્યતે, શંસ્યતે એટલે પ્રશંસ્ય નથી. આવી દુષ્ટા માટે શિક્ષા ન કરવી. તસ્યામ એવં આવી સ્ત્રી માટે, દુષ્ટાયામ આવી દુષ્ટા માટે દંડ ન અત્ર સંશયતે, અત્ર એટલે અસ્મિન અપરાધે, આ પ્રકારના અપરાધના કારણે તને દંડ ન આપવો એ બહુ પ્રશંસનીય નથી. એટલે હું જે દંડ નથી આપતી,
રહ્યો એ બી બહુ પ્રશંસાનું કારણ નથી. એટલે ટૂંકમાં દંડ આપવો યોગ્ય છે, કારણ કે તું દે છે પણ આપતી નથી, યજ્ઞનો ભાગ લે છે, ઘાસ ખાય છે, બધું જ કરે છે, પણ અમને દૂધ એટલે અહીંયા ઔષધિ, કારણ કે ઔષધમ છે ને, જો દુગ્ધી બીજા ચરણમાં નૈવ દુગ્ધી ઔષધમ પયઃ, અને ઔષધનો બીજો અર્થ થાય છે અન્ન, એ પણ તું આપતી નથી, એ પય એટલે દૂધ. આગળ જઈએ 24મા શ્લોકમાં. તમ ખલૌષધી બીજાની પ્રાક્સૃષ્ટાની સ્વયંભુવા ન મુંચતે આત્મરુદ્ધાની મા અવજ્ઞાય મંદદીહિ. એટલે કે હે મંદદી, હે મંદ બુદ્ધિવાળી, તું કેવી છે? તું તમ ખલુ ઔષધિ બીજાની પ્રાક્સૃષ્ટાની સ્વયંભુવાહ, સ્વયંભુ એટલે બ્રહ્માજી. બ્રહ્માજીએ પ્રાક એટલે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ ઔષધિ બીજાની બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન કરેલા એવા ઔષધિ બીજાની, ઔષધિના બી એટલે અન્ન, ઘઉં, બાજરી બધા આવે છે. એટલે ઔષધિના બી છે એ તે શું કર્યું? એ બધા બીને તમ ખલુ ઔષધ બીજાની પ્રાક્સૃષ્ટાની સ્વયંભુવા, બ્રહ્માજી સૃષ્ટિના પ્રારંભમાં જે ઔષધિ બીજો ઉત્પન્ન કરેલા ન મુંચતી ન મુંચાસ્મી આત્મરુદ્ધાની માં અવજ્ઞા મંદતી, મારી અવજ્ઞા કરીને તું ઔષધિના બીને તે ઢાંકી દીધા, ગળી ગઈ છે. વૃદ્ધાની ન મુંચસી, તું એને મુક્ત નથી કરતી, એને તું ગળી ગઈ છે. મારા બીની અવગણના કરીને પણ તું કાઢતી નથી, ગળી ગઈ છે એટલે ન મુંચતી ને કાઢતી નથી, અને તેને વૃદ્ધાની એને તારામાં સમાવી દીધા છે, માટે પણ એ બરોબર નથી. પછી દાખલા તરીકે ધરતી માતા એમ કહેતા હોય, તું મને વધ કરી દઈશ, બરાબર? વધ કરી દઈશ તો અન્ન તો મળવાનું નથી, પછી વધ કરી તને શું ફાયદો? મને મારાથી જો તને અન્ન મળી જતું હોય તો બરાબર છે, અન્ન બીજ હું ગળી ગયો હોય કે જે તું કહેતો હોય, પણ મારી તો બંને બીજ પણ જતા રહેશે મારી સાથે, તો પછી તું શું કરીશ? એવું જાણે કે કહેતા હોય તો એના સંદર્ભમાં 25મા શ્લોકમાં કહે છે. અમુષાં ક્ષુત્પરીતાનાં આર્તાનાં પરિદેવિતં શમયિષ્યામિ મત્બાણૈઃ પિન્નાયાસ્તવ મેદસા. એટલે કે છે અમુષામ એટલે પ્રજાનામ, અમુષામ એટલે પ્રજાનામ ક્ષુત્પરિતાનામ શુદ્ધા વ્યાપ્ત અતઃ આર્તાનામ, એક ભૂખથી એટલે પીડાઈ રહ્યા છે. શુદ્ધા પરિતાનામ એટલે આપણે દુઃખ આપણે શુદ્ધા ભૂખરૂપી ભૂખથી એટલા બધા પીડાઈ ગયા છે, માટે આર્તાનામ એટલા માટે એ આર્ત બની ગયા છે, અને એટલા માટે શું થશે? વિલાપ કરી રહ્યા છે. એટલે વિલાપ કરી રહેલા ભૂખથી પીડાયેલા જે આર્ત પ્રજાજન છે એને સમયશ્યામી, એને શાંતિ મળશે, હું શાંત કરીશ. કેવી રીતે? મત બાણૈઃ ભિન્નાયાસ્તવ મેદસા, મારા બાણથી તું જ્યારે મૃત પામીશ, ભિન્નાયાહ મારી બાણ વાગવાથી તો મૃત્યુ થશે, અને મૃત્યુ થશે તો શું થશે? એક માંસ બની જશે, મેદસા એટલે માંસના ટુકડાથી મારી પ્રજાને હું શાંત કરીશ. કારણ ભૂખ તો બહુ લાગી છે, એટલે તારા બાણથી કપાયેલા તારા માંસથી આ શુદ્ધાથી પીડાયેલા મુક્તિ પીડાયેલા દુઃખી પ્રજાજન છે જે વિલાપ કરી રહ્યા છે એને શાંતિ તો મળશે ને. ઓકે, તો પછી આગળ 19મા શ્લોકમાં કીધું હતું કે જ્યારે હું નિરપરાધી છું તો સ્ત્રીને તમે કેમ મારો છો? સ્ત્રીને તો કોઈ મારતું નથી, તો તમે સ્ત્રીને કેમ મારો? તો એના માટે હવે એનો જવાબ અહીંયા આપી રહ્યા છે 26મા શ્લોકમાં. ઉમાં યોષિતદૂતક્લીબ આત્મસંભાવનોદમઃ ભૂતેષુ નિરનુકૃષો રૂપાણાં તદ્વદોવદઃ. તારી વાત સાચી છે, પણ રાજા માટે આ નિયમ લાગુ પડતો નથી. કેમ? એટલે કહે છે ઉમા
યોષિત ઉત કિલ્બિષ. એ મનુષ્ય હોય ને, પુરુષ હોય, સ્ત્રી હોય, કિલ્બિષ નપુંસક હોય તો પણ એને રાજા ભણે તો એને પાપ લાગતું નથી. ન તદ્બધો અવધઃ, છેલ્લો શબ્દ તદ્બધો અવધઃ. તેનો વધ કરવામાં આવે તો પણ ન દોષ એને રાજાને દોષ લાગતો નથી. કેમ ભાઈ? રાજાને કંઈ આપણે ઘણી વખત ગુજરાતી કંઈક કે શબ્દ છે કે રાજા કંઈ બીજું કંઈ લઈને આવ્યો છે એને બંધ કરે તો પણ એને દોષ ના લાગે. કંઈ વાળી ના કરે નથી બરોબર શબ્દ. ચાલો જે હોય આપણે જોઈએ તો કે છે મનુષ્ય હોય, સ્ત્રી હોય કે નપુંસક હોય પણ કયો છે આત્મા સંભાવન અધમઃ. આત્મસંભાવન એટલે આત્માનો બહુ મન્યતે, પોતાને કંઈક માને છે એટલે કે ખોટું અભિમાન, મિથ્યા અભિમાન. આત્માનો બહુ મન્યતે, પોતાને કંઈક માનતો હોય એટલે કે મિથ્યા અભિમાનને પાછળ એટલે કેવું પાપી અધમઃ. એવા પ્રાણીઓ પર ભૂતેષુ નિરનુક્રોશો નૃપાણામ, એટલે નિરનુક્રોશો એટલે દયાહીન હોય. એક તો મિથ્યાભિમાની હોય, અધમ હોય અને પ્રાણીઓ માટે ભૂતેષુ, પ્રાણીઓ માટે નિરનુક્રોશ એટલે દયારહિત. એટલે દયારહિત એટલે પ્રાણીઓમાં દુઃખ ઉત્પન્ન કરનારા હોય. આથી એને અધમ કહ્યું. અધમ એટલે કેમ કીધું આગળ કે દુઃખ ઉત્પાદકાહ અત અધમઃ. એટલે કેટલા એક તો મિથ્યાભિમાની હોય, પ્રાણીઓને દુઃખ પહોંચાડતો હોય એટલા માટે અધમ હોય. એવી વ્યક્તિને નૃણામ તદ્બધો અવધઃ. એ રાજા માટે આવા લોકોનો વધ કરવાથી એને કોઈ દોષ લાગતો નથી. તેનો વધ રાજા માટે ખરેખર વધ નથી. રાજા માટે વધ નથી. એનું તારો વધ કરી શકું, સ્ત્રી હોવા છતાં પણ કરી શકું કે તું મિથ્યાભિમાની છે, પ્રજાઓને તું અન્ન આપતી નથી, દૂધ નથી આપતી, એટલા માટે તું દયારહિત છે, નિર્દય છું. હા, એટલા માટે તું ખરેખર અધમ છું. માટે તારો વધ કરવાથી મને કંઈ પાપ લાગશે નહીં, મને કંઈ દોષ લાગશે નહીં. હું વધ કરી શકું. સામાન્ય પ્રજા ન કરતી તો ભલે, પણ તારે માટે અને હું રાજા છું માટે. અચ્છા, ચાલો વધ કરી લો, પણ પછી મારો વધ થઈ જશે તો પછી તમે જળ ઉપર રહેશો. બીજો પ્રશ્ન એ હતો ને કે તમે પછી જળ ઉપર રહેશો. તો એના માટે જવાબ આપે છે રાજા 27મા શ્લોકમાં તામ તપ્તામ દુર્મદામ નીત્વા માયાગામ તિનશસ્સરૈઃ આત્મયોગ બલિનીમા ધારયિષ્યામ્યહં પ્રજાઃ. વામ સ્તબ્ધા દુર્મદા માયાગામ. પહેલાં શું કહે છે? એક તો તું કેવી છું? સ્તબ્ધ એટલે અભિમાની, સ્તબ્ધ. પછી દુર્મદા એટલે દુષ્ટ. દુષ્ટ કેમ કીધું ભાઈ? કે પર પીડા કર. હા, મદ યસ્યાહ. તો એક તો તું અભિમાની છું, મદોન્મત્ત છે. આમ તો એ છે મદોન્મત્ત એટલે કે તું દુષ્ટ છો ને એના કારણે પર પીડા કર. બીજાને પીડા આપવાથી તને આનંદ આવે છે. એને મદોન્મત્ત. એક તો અભિમાની અને મદમાં ઉન્નત બની ગઈ છું કે કોઈને પીડા તને દેખાતી નથી. આટલા લોકો બિચારા ભૂખથી પીડાઈ ગયા છે પણ એ કંઈ દેખાતું નથી. એટલે તું કેવું મદોન્મત્ત. અને એટલું જ નહીં, તું ગાય હોય તો બરાબર છે, તું સ્ત્રી જ હોય તો બરાબર છે, પણ તું કોણ છે? માયા ગામ એટલે કપટેન ગોપરૂપ તનહું. તે કપટથી, માયા એટલે કપટથી આ ગાયનું ધારણ કર્યું. ખરેખર બદલ વસ્તુ તું ખરેખર ગાય નથી, એટલે તું સ્ત્રી નથી. ગોરૂપ એટલે સ્ત્રીની વાત કરીએ, ગાયરૂપી સ્ત્રી છું. તો તમે મને વધ કરશો તો કહેશે તમે કપટેન માયા ગામ એટલે કપટેન ગોરૂપ તનુ વસ્તુતઃ. તો કપટથી આ ગાયનું ધારણ કર્યું. ખરેખર તું ગાયરૂપ નથી. માટે તિનશ સરેહી એટલે દાણથી તને તલ જેવા ટુકડા કરે, એકદમ નાના બાણ. સરેહી તિનશ હું તને નીત્વા એટલે કરી નાખીશ. મારા બાણ વડે તને તલ જેવા ટુકડા કરી નાખીશ. એવી તારી દશા કરીશ. તો શું થશે? તો આત્મયોગ બલે ન ઇમામ પ્રજાહ ધારયિષ્યામિ અહમ. ખ્યાલ આવ્યો?
આત્મબલ યોગીને ઇમામ આ બધી પ્રજાને હું મારા આત્મબળથી એમને ધારણ કરીશ. યોગ બળથી, મારા આત્મબળથી મારા આત્મયોગ બલેના અને મારા યોગ બળથી આ પ્રજાને હું જળ ઉપર પણ ધારણ કરીશ. એમને હું ધારણ કરીશ કે તું એની ચિંતા ન કરીશ. હું તો તારા તલ જેવા ટુકડા કરી નાખીશ. કેટલા ક્રોધિત કર્યા હશે એ હું તારા તલ જેવા ટુકડા કરી નાખીશ. તો કે સારું, હવે શું થાય છે દેવ? એટલે આવું છે ને કીધું ત્યારે પૃથ્વી એકદમ ગભરાઈ ગયા કે આ શું? એટલે કે છે 28મા શ્લોકમાં એવં મન્યુમયી મૂર્તિં કૃતાંતમિવ વિપ્રતં પ્રણતાં પ્રાંચલિપ્રાહ મહિં સંજાત વેપથુઃ. એટલે એવં મન્યુમયી મૂર્તિ, મૂર્તિ એટલે સ્વરૂપ. આ કેવું છે? મન્યુમય એટલે ક્રોધમય મૂર્તિ. રાજા અત્યારે ક્રોધમાં એકદમ ક્રોધાન્વિત છે અને એટલા માટે બીજો શબ્દ વાપરે છે ક્રોધમય મૂર્તિ. અને એટલા માટે કૃતાંતમિવ, કૃતાંત એટલે કૃત અંત, જેનો અંત કરનાર એટલે મૃત્યુ. મૃત્યુમેવ ભયંકર, મૃત્યુની જેમ એકદમ ભયંકર ક્રોધમય મૂર્તિ જોઈને, રાજાને જોઈને વિવ્રત એકદમ એ ડરી ગઈ. અને પ્રણતામ પ્રાંચલિમ પ્રાહ મહિમ સંજાત વેપથુઃ. એ વિવ્રત એટલે ધારણ કરનાર. આ રીતે રાજા જે ક્રોધ આ પ્રમાણે ક્રોધમય મૂર્તિ ધારણ કરનાર અને કાળ જેવા પૃથ્વીરાજાને જોઈને સંજાત વેપથુઃ છે શબ્દ. સંજાત વેપથુઃ એટલે એનું શરીર કંપવા લાગ્યું. અને પ્રાહ મહિ પ્રણતામ પ્રાંચલિ એકદમ પ્રણતામ એટલે નમ્ર બનીને, પ્રણતામ એટલે નમ્ર બનીને પૃથ્વી દેવી મહી પ્રાહ પ્રાંજલિ, પ્રાંજલિને હાથ જોડી નમ્ર બનીને હવે પૃથ્વી દેવી કહેવા લાગી, પ્રાર્થના કરવા લાગી. હવે એ સ્તુતિ કરે છે. એ સ્તુતિ આપણે આવતી વખતે જોઈશું. એટલે આવતીકાલે સ્તુતિ પૃથ્વી દેવી 29મા શ્લોકથી સ્તુતિ કરી રહ્યા છે. આપણી સ્તુતિ સુંદર છે એટલે કાલથી આપણે એમની સ્તુતિ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આચુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं स बभूतहृदयं मुनिमानतोऽस्मि. शान्ति शान्ति शान्तिः. हरिः ओम. श्री गुरु